ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં મહાપંચાયતોનું આયોજન બટાકા ખેડૂત ન્યાય સંગઠન માટે નેજા હેઠળ કરવામાં આવ્યું હતું, તો જેમાં સાબરકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જો કે બટાકાના બિયારણની ખરીદીથી લઈ બટાકા ઉત્પાદિત કર્યા બાદ વેચાણ સુધી ખેડૂતોને પરથી મુશ્કેલીઓ બાબતે આ મહાપંચાયતમાં ચર્ચાઓ કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટર ફાર્મિંગ પદ્ધતિથી બટાકા પકવતા હોય છે, પરંતુ કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવતા કોન્ટ્રાક્ટમાં હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરતા હોય છે। તો આ તમામ સમસ્યાઓનો નિકાલ માટે કંપનીઓના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય નિકાલ ન આવતા ખેડૂતો દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોએ પોતાની પ્રશ્નોની રજૂઆત કરી હતી અને સંગઠનની થકી કંપનીઓને રજૂઆત કરી નિરીક્ષણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। જો કે સરકારને પણ ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે મધ્યસ્થી બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આ મીટિંગ એક તો કામધેનુ કોલ્ડ સ્ટોરેજ ફોજીવાડા ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને એકઠા કરેલ છે, જે ઈડર તાલુકો પણ બરડોલી પછી પ્રતિત તાલુકો હિંમતનગર તાલુકાના દરેક ખેડૂતો અહીંયા હાજર છે। અને જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બટાકા કરે છે એ જે વેન્ડરો ગણો કે કંપની ગણો જે કપાત કરે છે, તો જે તે ખેડૂતને હાજર રાખી અને એનું સોલ્યુશન લાવે। અને બીજું કે અહીંયા જે ખેડૂતો ભેગા થયા છે એ દરેક સેજાના ધારાસભ્ય અને સાંસદ ને પણ આની રજૂઆત કરવામાં આવશે જ। એ 100%ની વાત સત્ય જ છે। ખેડૂતો અહીંયા જે ખરા વરસાદમાં પણ હાજર છે, તેમને પેટમાં તકલીફ છે તો જ અહીંયા હાજર છે। કયા પ્રકારની મુશ્કેલીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પડતી હોય? કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એક તો કપાતની બહુ મુશ્કેલી, બિયારણ ખરાબ આવે છે તો એનું રિટર્ન આપતા નથી। ભાઈ આજે સંગઠન ઊભું થયું છે, એક કંપનીઓ જોડે જ્યારે એગ્રીમેન્ટ વાળી ખેતી થતી હતી, પહેલો જ પ્રશ્ન હતો કે એગ્રીમેન્ટ કંપનીઓ કેટલીક કંપનીઓ નહોતી કરતી। એ મુદ્દાનો અમારો એક રજૂઆત હતી કે ભાઈ એગ્રીમેન્ટ થવું જોઈએ, એગ્રીમેન્ટ બંને બાજુ ચાલવું જોઈએ, કંપની જોડે અને ખેડૂત માટે। જ્યારે તેજીનો ભાવ હોય, માલમાં તેજી હોય, ત્યારે કંપનીઓ અમારી જોડેથી એગ્રીમેન્ટ પ્રમાણે માલ લઈ જતા હોય છે। અને જ્યારે ભાઈ બજાર વૈશ્વિક બજાર ડાઉન જાય એટલે કંપનીઓ કોઈ પણ બહાના હેઠળ માલ કપાત આપવાનો, બિયારણ ખરાબ, માલ ખરાબ છે, આવા મુદ્દાઓ કાઢી અને જ્યારે ખેડૂતોને મારવાનો પ્રયત્ન કરી રહી હતી, એના અનુસંધાને અમે અત્યારે ભેગા થયેલા છે। બીજી વાત, જ્યારે કંપની બિયારણ આપે છે તો બિયારણમાં પણ એટલી બધી ખરાબી હોય છે કે જે નાનો ખેડૂત તો એટલા સુધી પહોંચી જ નથી શકતો, અને એનો જવાબ આપવા માટે આજે બધો ખેડૂત આલમ ભેગો થયેલો છે કે જે કંપનીઓ બિયારણ ખરાબ આપી અને અમારી જોડેથી જે વળતર લે છે એ પ્રમાણે બિયારણ નથી આપતી, એક પ્રશ્ન આ હતો। બીજો કે અમે જે માલ ભરાવીએ છીએ એ માલની અંદર કોઈ ખરાબી આવી હોય, માની લો કે સાઈઝ નોની ગઈ છે, તો એ સાઈઝ તો મૂળ તો બટાકું જ ગયું છે ને, તો એ બટાકાનું કંઈક મૂલ્ય અમને મળવું જોઈએ, એક રજૂઆત અમારી આ છે। અને બીજી કે ભાઈ એ લોકો છૂટછાટ માંગતા હોય છે બિયારણની અંદર, એમ અમને પણ આ જે માલ ભરાવીએ છીએ અમને પણ એમાં કેટલાક ટકા છૂટછાટ મળવી જોઈએ। આજે બટાકા ખેડૂત ન્યાય સંગઠનમાંથી ફોજીવાડા ખાતે એક મોટી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 1800થી વધુ ફાર્મરો જોડાયા હતા। આ વિષય એવો હતો કે બટાકાની અંદર ખેડૂતોના જુદા જુદા પ્રશ્નો હોતા હોય છે, અન્યાય થતો હોય છે, તો એ અન્યાય દૂર કરવા બાબતે આજે આપણે મીટિંગ બોલાવી હતી, જેની અંદર બટાકા ખેડૂત ન્યાય સંગઠન દ્વારા અત્યાર સુધીમાં જે કામગીરીઓ કરવામાં આવી અને આગળ પછી શું કાર્યવાહી કરવી છે તે બાબતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અને કંપનીઓ આગામી દિવસમાં કઈ રીતે જો અમારા જોડે બેઠક ના કરે તો એ બાબતે અમે આગળ પછી આંદોલન ચાલુ કરશું, એ બધી